પણ સુંદર જવાબ છે મહાપુરુષોનો સાહેબ, એના ખાતામાં ભલે ન જતું પણ તમે જે કરો છો એના ખાતામાં તો જમા થાય ને. એટલે કંઈક કર્યું છે, સારું કર્યું છે. આવા મહાપુરુષોના દર્શનનો આપણને લાભ અપાયો છે. ખૂબ વાણીની અંદર સુંદર વાણીઓ રજૂ કરી સાહેબ. અને એમાં એક લીટીમાં મને બહુ ગમી સાહેબ કે ગઈ પણ પાછી તારી નહીં આવે અને મૂર્ખ તું મનથી વિચાર. આ પળ હાલ આવી છે ને, હાલ ચાલુ છે વર્તમાનની, એની વાત. ભવિષ્યમાં શું થશે એની ચિંતા છોડી દો. ભવિષ્યમાં ભૂતકાળમાં શું થઈ ગયું એની ચિંતા છોડી દો. હાલ બેઠા છો ની પળ આવી છે, એમાં કઈક જો શબ્દરૂપી મોતી, ગુરુ મહારાજનો, સંતોનો વચનરૂપી જે મોતી આપણા પોતભૂતોના શરીરમાં એક ચાલી રહી છે સુરતાના ધાગામાં, જો કદાચ આ વચન પરોવાઈ જાય તો આ આયેલો મનખો છે ને સુધરી જાય એવી વાત છે. પણ ગઈ પણ એમાં ધ્યાન રાખવું પડે હો. પછી ધ્યાન આપણું મન બીજે ફરતું હોય ને શરીર એકલું હોય બેહી રહ્યું હોય ને તો મેળ આવે એવો નથી. અને મેળ લાવવા માટે મોણોનો અવતાર આવ્યો. ઘણાને જુગો જુગ થઈ ગયા તો મેળ નહીં આવ્યા. 80 વર્ષે કોઈ મેળ નહીં આવ્યો. આ તો ભજન ગાવા પણ ભેદ ન સમજો તો ગાઈ ગાઈને તો ગાડા ભરો ને આખલા જોડી દો અજળ. વાણીનો ભેદ જો આપણે અત્યારે ન સમજો ને તો હવારે હજળના ન રાખવું હોય તો આ વાણી શું કહેવા માંગે છે એનો ભેદ સમજી લો. મહાપુરુષોએ જે ભેદ મૂક્યા છે એ વાણી આપણી સુધી મૂકી છે કે આ વાણીની અંદર જે પણ સંતો મહાપુરુષો જે વાણીમાં કહે છે એ પ્રમાણનું જો આપણે કરવાનું ચાલુ કરીએ તો જીવનમાં આપણા ગુણ ગવાય. જે ભજન કર્યું જેની પાછળ ગુરુનું નામ લાગ્યું છે કે જેઠીરામ એમના ગુરુના ચરણે બોલ્યા, મીરાબાઈ રોહિદાસના ચરણે બોલ્યા, ત્રિકમ સાહેબ ભાણ સાહેબના ચરણે બોલ્યા. જે બોલ્યા એ ગુરુના ચરણે રહીને બોલ્યા છે. તો કયું ભજન કર્યું સાહેબ કે જેના નોમના ડંકા અત્યારે વાગે અને એના નોમના આપણે આજ વાણીમાં રાત્રે ઉજાગરા કરીને જાગરણમાં પરિવર્તન લાવવા. એવો શબ્દ આપણા જીવનની અંદર વિચાર આવવો જો કે મૂર્ખ તું મનથી વિચાર. વિચાર કરવાની બાબત છે કે આપણને માણસનો અવતાર કેમ મળ્યો છે, કેમ પોતભૂતોનું શરીર આપણું છે અને પોતભૂતોનું શરીર કીડીથી મોડીને કુંજર સુધી પ્રાણીનું પણ છે. એ પણ સાહેબ જેને ભૂખ લાગે, જેને કામ પ્રગટ થાય, જેને મેચૂન થાય, જેને આહાર થાય, પણ એ 4 વસ્તુથી કોઈ તત્વ આપણને જુદું પાડતું હોય ને તો સદગુરુ મહારાજનો સત્સંગ છે અને ધર્મ છે સાહેબ. જો મોણના ધર્મમાં રહે ને તો સાહેબ મોણ કહેવાના લાયક બની જાય. નહીતર આપણે ઘણી વખત ટકોર કરીએ કે ભાઈ હવે તું મોણો થા મોણો. કોઈ દાડે ગાયો ભેંસોને બકરાને જેઠાને કૂતરા નહીં કીધું તમે લ્યા કૂતરા થો. હે પાડા ફરતા હોય તો કોઈ દાડે કીધું તું પાડો થાલ્યા. એ છે એને ખબર છે પણ મોણ હોવા છતાં એમ કેવું પડે કે તું મોણો થાય. જેમ એના લક્ષણ સારા નહીં હોતા. હે પોતભૂતોનું શરીર મળ્યા પછી તો મોણાની રીતિ આપણી ન જીવીએ ને તો આ મોણ અવતારનો દીક છે સાહેબ. એટલે મહાપુરુષે રાઠોડ સાહેબે કીધું સાહેબ જોજે માનવ રંગ જાય ના. હે તને પાછળથી પસ્તાવો થાય ના. જોજે માનવ રંગ જાય ના. માતા પિતાની તું સેવા કરી લેજે, ગુરુની તું સેવા કરી લેજે. જોજે તારી જનેતાનું દૂધ લજવાય ના. જોજે માનવ રંગ. જો સેવાથી તરી જાશો કરી લો સેવા. હમણાં આપણે આરતીમાં બોલશું હમણાં કરો સેવા મળે મેવા, નહીતર નથી કોઈ લેવા કે કોઈ પણ મહાપુરુષો સંતો તમે વડીલોની સેવા કરી લો, મા બાપની સેવા કરી લો, આપણાથી કોઈ મોટો ભાઈ હોય તો એની સેવા કરી લો. હે અમારે ઘણી વખત બેઠા હોય સત્સંગમાં, એટલે ઘણી વખત બેઠા હોય ને વડીલો સેવા કોઈ બેઠા હોય પછી કે બાપુ લે પોણી પાજો. એ પોણી પાજી બાપા, એટલે પણ તું પાકી તું સેવા કરી લે. હે
સેવા કરવા માટે સાહેબ, અને જે તર્યા છે ને વિશ્વની અંદર એ ગુરુની સેવા કરીને તર્યા છે. ગુરુને તમે દેહ માનો ને, ગુરુને તમે નાતી જાતિ માનો ને, ગુરુને તમે વ્યવહારમાં માનો, વર્ણમાં માનો તો ગુરુ વર્ણમાં, જ્ઞાતિમાં, જાતિમાં, પુરુષમાં, સ્ત્રીમાં આવે એવો નથી. એવો ગુરુની પદ ભૂમિકા અલગ છે સાહેબ. એ ગુરુ મહારાજને તમે ઓળખવા માટે આપણે બધાને મહેનત કરવાની છે. અને મહેનત જો કદાચ નિત્ય અભ્યાસ કરો ને, ગંગા સતીએ કીધું સાહેબ, અભ્યાસ જાગવે ને પછી તમને પરિપૂર્ણ જે છે એનો અનુભવ થાય. પરિપૂર્ણ અભ્યાસ તમને કરાવું પાનબાઈ અને ધરાવું અવિનાશીમાં તમને ધ્યાન જન્મવાનું મરવાનું પછી તમારે ન રહે અને પદ થઈ જાય નિર્વાણ. એ નિર્વાણની ભૂમિકામાં આજે અનુપ બાપા છે. પણ આપણને બધાને જેને સદગુરુનો બોધ લીધો હોય, જેને જ્ઞાન દ્રષ્ટિ આવી હોય, હમણાં સાખીમાં સુંદર વાત કરી હતી સાહેબ, હે કે પ્રથમ નવમું સદગુરુ દેવને જેને આપ્યું નિજ જ્ઞાન, જ્ઞાને ગોવિંદને ઓળખ્યા અને મટી ગયો દેહનો ભેય. સુંદર સાખીની અંદર ભેદ છુપાયેલો છે સાહેબ. તો સત્સંગ કરો ને તો શબ્દે શબ્દે સત્સંગ થાય, પણ ધ્યાન આપણું હોય તો કે ફલાણા એ હારી વાણી બોલી, પેલા ડખા પાડ્યા, આ સંગીત હારું નતો વગાડતો, તો તારી જિંદગી ગૂંચવણમાં જાય છે. જપને ભાઈ, હે શબ્દે શબ્દે જ્ઞાન છે સાહેબ. કે પ્રથમ નમો સદગુરુ દેવને જેને આપ્યું નિજ જ્ઞાન. નિજ એટલે પોતાનું જ્ઞાન. બધું જ્ઞાન આપણને હતું, બધું જ્ઞાન આપણને છે. ભેંસ પાણીથી ગાય પાણીથી દૂધ જેમ ઘટાડવું ને, એ બધું જ્ઞાન બધાને પાણી છે. હે પણ આપણું જ્ઞાન આ પોતપોતાના શરીરમાં આપણે કેવી રીતના છે એનું જ્ઞાન આપણી પાસે નથી. એ નિજ પોતાનું જ્ઞાન ગુરુ મહારાજ આપણને આપે કે તું આને બાદ કર. કેમ? ભજન આપણને કોણ નથી કરવા દેતું આ શરીરની અંદર? એનો આપણે વિચાર કર્યો કોઈ દિવસ? રાત્રે અત્યારે ભજન કરો, કદાચ રાત્રે 2 વાગે જઈને પથારીમાં સૂઈ જાઓ, છાતી પર હાથ મૂકીને સાહેબ વિચાર કરજો કે આ વાણી શું કહેવા માંગે છે અને આપણને મણોનો અવતાર કેમ મળ્યો છે. અને જો વિચાર કરો ને સવારે રિઝલ્ટ ના આવે તો સાહેબ મારી પાસે નુકસાન થાય લઈ જવાનું. ખૂબ સુંદર વાત કરી સાહેબ સતાર બાપુએ. આ શરીરમાં આપણને ભજન કોણ ન કરવા દે? તો શરીરની અંદર પહોંચવા ચોર છુપાયેલા છે, તો તમને ઘણી વાર કળ ન કરવા દે. નહીતર તોરલજીવી સતીએ પણ કીધું જેસલ કરી લે વિચાર, માથે છે જમનો માર, સપના જેવો છે આ બધો સંસાર, તોળી રાણી કરે પોકાર. આવો જેસલજી આપણે પ્રેમ થકી મળીએ, સદગુરુ પૂરા હોય ત્યાં જઈને ભળીએ. કેમ સપના જેવો સંસાર કીધો? કેમ જૂઠો કીધો? ઓમ જૂઠો નથી, પણ જ્ઞાનની બાજી આપણા હાથમાં નથી. જ્ઞાન કરીને જોવો ને તો સંસાર કેવી રીતનો છે એની ખબર પડે. અને એટલે સતાર બાપુએ કીધું કે આપણા કાયા શરીરની અંદર એવા એક 5 ચોર છુપાયેલા છે જે મનને ભજન નથી કરવા દેતા. કામ, ક્રોધ, લોભ, મોહ ને મદમાં તો 5 ચોર આવ્યા. અને જ્ઞાને જોવો નથી શાર. કામ, ક્રોધ, લોભ, મોહ ને મદમાં જ્ઞાને જોવો નથી શાર. એ દીધેલા વચનને તમે ભૂલી ગયા તો પછી ખાશો જમનો માર. એ ભાઈ તું ભજી લેને કીર્તાર. બસ આ 5 ચોર છે ને એ શરીરમાં તમને કળ ન કરવા દે, ભજન ન કરવા દે સાહેબ. તો કે મને કદાચ આ 5 ચોરને ગોતવા હોય તો કઈ રીતના ગોતવા? તો એને કીધું કે છઠ્ઠું છે જ્ઞાન છે. અને જ્ઞાન, હે અર્જુન, મહાભારતની અંદર કુરુક્ષેત્રના મેદાનમાં ભગવાન શ્રી હરિ નારાયણ કૃષ્ણજી અર્જુનને કહે, અર્જુન જ્ઞાન એક ચક્ષુ એવું છે ને, એ ચક્ષુથી તું મને મારા સ્વરૂપનું દર્શન કરી લે અને તારું સ્વરૂપ એ જ મારું સ્વરૂપ છે.
એનાથી જોવે ને તો તને ખબર પડે. તો કે એ જોઈ લ્યું તો પછી શું? તો સતાર બાપુએ કીધું કે જૂઠી છે બધી માયા અને જૂઠી છે આ કાયા અને જૂઠો છે કુટુંબ પરિવાર. એ રાજા ભરતરી જોવો ગોપીચંદ જેને છોડી દિયો એ ઘર બાર બાજી તું ભજી લેને કીર્તા. તું જ્ઞાનની ભાષામાં આવીને જોવે, જ્ઞાન ચક્ષુથી જોવે ને તો આ શરીર એ જૂઠું છે. હમણાં વાણીમાં ન આવ્યું, સુંદર વાણીમાં વાત કરી સાહેબ આ ભગતે કે અમને અમારી આ કાયા તણો નથી વિશ્વાસ. અને દાદો મેકરણ પણ બોલ્યા છે, કાયાના કુડારે ભરોસા દેહુના જૂઠારે દિલાચા. આજ મારી મેના બોલે ગઢને કો કરે. હે ઈ વાતને આપણે જાણવાની છે કે આ સંતો કઈ ભૂમિકામાં રહીને બોલ્યા છે અને એમાં ધ્યાન હશે ને તો જ ભજન પાકશે સાહેબ. નહીંતર રાતદાડો કમાણી કરશે ને હે તો કોઈના 50,000 પાકશી, 2 લાખ પાકશી, હું તો કહું કરોડ પાકશી ને પછી ભોગવવાનો સમય આવશે એ દાડી એ પાચી ગયો હોય. આખી જિંદગી મજૂરી મજૂરી પૈસા પાછળ દોડ 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 કરે અને બરોબર શરીર બગડે ને એટલે કમાયેલું બધું એમ જ જાય. તો તું આનંદ કરીને ના પળ જાય છે લ્યા. હે આ પળ જતી રહે છે સાહેબ, તારા માટે જ આ ભગવાને તને અવતાર આપ્યો છે. સંતોની કૃપા થઈ, માતા પિતાનું કર્મ બંધાણું એના સુપી 9 માસ માએ વેદના વેઠી તને જન્મ આપ્યો છે સાહેબ. એ માતા પિતાની તું સેવા કરી લે અને જો સેવા કરી લ્યો ને તો ભગવાન કઈ તમારાથી જુદો નથી, પ્રગટ થાય સાહેબ. હે માતા પિતાની સેવા કરો ને મા બાપ કદાચ આશીર્વાદ આપી દે, આવા સંતો બેગ ભગવાનનો કદાચ તાપલી વાગી જાય જો તમારું કલ્યાણ થાય તો સાહેબ પરમાત્મા તમારી અંદરથી પ્રગટ થાય. હો બીજો ચોય ગદાન ચક્ર વાળો નહીં આવે. ગદાન ચક્ર વાળો અસલમાં હાલ આઈને ઉભો રહે ને તો એમ લાગે કે આ તો બહુ રૂપિયો છે નાટક વાળો. એ નહીં મોન એવા નથી. આ તો કાળા માથાનું મોનવું કોઈ જેવું તેવું નથી. આ તો એક ઓફિસ હતી ને એટલે એ એક જણો હાથી લઈને જતો હતો અને એમાં ઉપર એક માણસ બેઠેલો હાથી ઉપર આટલો દંડો લઈ ફૂંહા ચોડે એટલે પેલો હાથી રાડી પાડવાનું ચાલુ કર્યું અને એમાં 2 માણસો આવતા હતા. જોઈ ગયા કહો મારું બેટું આવડું મોટો હાથી અને આવડું 2.5 ફૂટનું માણસ ઉપર બેઠું અને આટલા ધોકાથી આવડા મોટા શરીરને ભોગા પડાવે આવ્યો. એટલે પેલા 2 જણાને મચ્છરનું રૂપ ધારણ કરીને હાથીના કોન પાસે ગયા. મરી જા મૂર્ખા મરી જા. એટલે પેલો હાથી વાપરી ગયેલા કોણ છો તમે? કે પણ આ 1.5 ફૂટનું મણ ને આવડા મોટા શરીરને તો નતા સૂંઢથી પડતું કરીને ભોય તડબૂચ ફોડી ના જ પગ મૂકીને કે લે તમે સો કોણ? કે અમે જમના દૂતું છીએ. તો કે પણ તમે મને કેમ કહેવા આવ્યા છો? કે મને આ જોયું ના જોયું કે આવડું મોટું શરીર ને આવડું મોણ નચાવે એના કરતી મરી જવું સારું, ન કહો ને મારી નાખવું સારું. કે તમે ઓમ કાળા માથાના મોણ તમે કરો શું? કે અમે અહીંયાથી કોઈનો દેહ છૂટી જાય ને તો એનો જીવ લઈને ભગવાનના દરબાર સુધી પહોંચાડીએ. જેવું જેને કર્મ કર્યું હોય એ વાટે એને લઈ જઈએ. એટલે કે તમે જીવતા માણસ કોઈ દાડો લઈ ગયા? ખાલી જીવ જ લઈ ગયા? કે ના, જીવતા કોઈ દાડો ના થઈ ગયા. કે તાણ હું બોઘા જેમ પાડું છું ને એક વખત જીવતા તમે લઈ દો પછી ખબર પડે તમને. એટલે પેલા બેન વિચાર ચડે કે મારું બધું વાંચતો હોય ને એવો ભળવા જેવી છે. હા નીકળ્યા કે હવે મારું બધું જીવતાન તો લઈ કેવી રીતનો જાવો? સંસ્કૃતિ ધર્મ વિરુદ્ધ છે. પણ આ બેન પેલું ચેલેન્જ આવ્યું એટલે કંઈક તો કરવું જ પડે. એટલે એક કોરેટ હતી, કોરેટના મોઢે એક સાહેબ બેઠેલા, કાળા બૂટ પહેરેલા, કાળા મોજા, કાળા ચશ્મા, કાળો કોટ ને માથે માથું કાળું બધું. એટલે હોય ને એમ સમજ્યું કે આપણો પાડો આપણી નહીં લાયા તો લઈ તો લ્યા. એટલે કદાચ આપણા ધર્મરાજાના દરબારમાં આપણે પૂછે ને તો એમ સમજે પાડો છે આપણો. તે આ તો ટેબલ ઉપર બેઠો હતો ને ઉપાડ્યો અને થથરાટ ચાલુ છે. એટલે પેલાને એમ થયું કે ભૂકંપ નહીં, આખું ટેબલ હલ્યું છે. આજુબાજુ નજર કરી, મારું બધું ભૂકંપ નહીં, આખું ટેબલ અધેર થવા માંડ્યું. એટલે પેલો બેઠો બેઠો વિચાર કરે પણ મજબૂત હતો સાહેબ કે ગમે એટલું ટેબલ ઉપાડ્યું લઈ ગયો જાય. અને જો લઈ જાય આપણે તો લડવું જ છે કે આપણી એડવોકેટ વકીલ છે.
ગમે એ જગ્યા લઈ જાય તો આપણે કેસ લડી લે. હા એમ શું હતો એ સો જાતું જે જાતું એ આખું ટેબલ ઉપાડીને ઠેઠ યમરાજાના દરબારમાં દરવાજા મોરે લઈને મેલી દીધું હોય. પેલા મેલ્યું ને નીકળી ગયા ઉભા રહો. તમે શો કોણ? કે અમે જમના દૂચ્યો. કે મને હોય કેમ લાયો? કે કાળા માથાના મોનવીને અમે એક વખત હાદી હાજુયા પણ કે મારી પરવાનગી પૂરી નહીં થઈ, મુદત પૂરી નહીં થઈ, તમે લાયા ચમ? પણ તું કોણ? કે હું તો વકીલ છું. તમે આ કેસ મારો સોલ્વ કરો ને કે હું તો તમારા રાજાની વાત કરું. પેલા કે ના પૈસા ધર્મ વિરુદ્ધ કર્યું છે અમારા ગુરુ મહારાજને તમે આ ના કહો, નક્કી અમને સજા આવશે. તો કે ગમે કરો, એક ચીઠી તમારા ગુરુ મહારાજ સુધી પહોંચાડો, ધર્મ રાજા સુધી. એ એમના દૂતો હતા ને, ચીઠી લખી પેલા વકીલે કે આવેલ માણસ તમારા રાજ દરબારના દરવાજા પાસે લાઈન મૂક્યો છે અને હું લિખિતમ નારાયણપુરીમાંથી વિષ્ણુ ભગવાન બોલું છું કે હમણાં 15 દિવસથી તમારો વહીવટ બગડ્યો છે, વાતાવરણમાં બરાબર મેળ નહીં આવ્યો, એટલે તમને બીજો દંડ નથી કરતો, પણ 15 દાડા માટે જે દરવાજામાં એ માણસને તમારી જગ્યાએ મૂકી દો અને તમે 15 દાડા રજા ઉપર જતા, આ તમારો દંડ. એટલે આ ચીઠી લઈને પેલા બે દૂતો હતા ને એના યમરાજાને આલીને, એટલે યમરાજા ફટાક લઈને ઊભા થઈ ગયા. એ પેલા સાચરવા માંડ્યા કે હે શું આવું ચીઠી શું હતું? જોયું એટલે કે ફૂલાર લઈ રહ્યો, વાંચે ગાંઠા કે તબલા લઈને હેડો. આ તો હમયું કર્યું, હાર પહેરાયો, આવો 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 નારાયણની ચીઠી છે ને તમને મોકલ્યા. કે આ પેલો કહેતો ને કે હું માણસ છું. વાંચતે ગાતે લઈને જો એમની જગ્યા હતી ને એમને બેહાર્યા ગાડી પે લ્યો. ઓને બેહતે પહેલા તરત હુકમ કર્યો કે હવે જેટલે ને આપવું એટલે સ્વર્ગમાં આવી જાઓ. જેને ટીવીઓ જોવી હોય ને, જેને મોબાઈલ જોવા હોય ને, જેને કોટરીયા મારવાનું ઊંધી ઠેલીઓ મારવી હોય ને, તો બધા સ્વર્ગમાં. કોઈને આપણે અન્યાય કરવો નથી. હવે બધા આવવા માંડ્યા હાદા ને હાદા ને, એટલે બધું વૈકુંઠ ઉભરાણું, જગ્યા ના રહી. હવે આ બધા કે અમારે જાવું છે, હવે આપણે જ જગ્યા નહીં રહી. હોય એને કીધું કે ભગવાન આપણી પાસે જઈએ. હોય એની ચીઠી આવી કેમ લે? આવો વળી હોતો હશે ન્યાય કરવા વાળો રાજા, આપણે બધા જઈએ. પેલો કે વાર તમે કહો દો કે અમે નારાયણ પાસે, જેને ચીઠી લખી એને કે મારે આપવું છે. ના લઈ જાય તો હુકમો ન હતો. હંગાજ હંગાજ જ્યાં નારાયણ પાણી તો ઉભા રહ્યા. પ્રભુ આવી ચીઠી લખી, આવો દંડ અમને આપ્યો. એટલે આપ્યો કે નહીં? કે આ ચીઠી તમારી નહીં, કે આ ચીઠી મેં લખી જ નહીં. પેલો કે કને લખી જાણ? એટલે પેલો બોલ્યો કે મેં લખી છે. કે તમે કોણ? લે આ કોણ છે? આ આપણા દેવો મળ્યો નહીં આવ્યો, કે આ તો પૃથ્વી લોકમાંથી અમે ઉપાડીને લાયા છે એમને ડાયરેક્ટ, કે એની મુદત નહીં પૂરી થઈ. કે ચાલે નહીં ભાઈ, નિયમ ભંગ કર્યો છે અને એની આપણી સગવડો બધી રમણ ભમણ કરી છે, એટલે તને લે ઉકળતા તેલમાં તળવામાં આવશે. એટલે પેલો કે વારો તમે નારાયણ છો ને, વૈકુંઠપુરી ના? કે હા હું વકીલ છું. તમે ભગવાન હોય તો તમારા ઘેર હું તો કેસ લડું. ભગવાન હોમ હોય, તમારું શાસ્ત્ર ને પેલું પુરાણું ઓમ ખોલો અને એના છેલ્લા ફોનામાં તમે શું લખ્યું છે જોવો. કે ભૂલે ચૂકે કદાચ કોઈ કસાઈ મનનો માનવી હોય, હે સજનો કસાઈ હતો ને, કદાચ જેનું મન કચવાઈ ગયેલું હોય, મન ગંધાતું હોય, પાપી માણસ હોય ને, પણ કદાચ છેલ્લી વેળાએ ભૂલે ચૂકે જો કદાચ ભગવાનના દર્શન કરી લે ને, તો એને કોઈ દાડવાળ્યું નરક મળતું નથી. બોલો તમે લખ્યું મેં? એટલે ભગવાન વિચારવા માંડ્યા માવડે આ તો આપણને ફસાય કે ભૈયા અમારી ભૂલ થઈ, તને જો હતો એ પાછો મેલ્યા આવે. કે મેલ્યા હો આયા નેચે મૂકી ગયા. પેલા જમના દૂતો હાથી પાસે આવીને કહેવા માંડ્યા પૈસા તું જે રાડિયો પાડે ને બરાબર સમજજો સાહેબ. મનરૂપી અહંકાર રૂપી જે મોય હાથી છે ને, હે રાડ પાડી દો. આ મારું, આ મારું, આ મારું, આટલું કરું, આ મોટો મો અહંકાર રૂપી જે મોય હાથી છે ને, એ બરાડા પાડી દો છે. હે અને એની અંદરથી કોઈ બચવું હોય ને તો સદગુરુ મહારાજનો પલ્લો પકડી લેજો સાહેબ. કાયા શરીર છે ને એ તો જતું રહે, અને આવી રીતે જતું રહેશે તો નક્કી ખબર. તો સતાર બાપુએ કીધું કે હા જ્ઞાનની વાત તને સમજમાં પડશે? તો કે હા. તો કે તપાસ તું કહે છે ને કે આ ધરતી પર આયા એટલે